કરી દીધું છે. તો રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હોના હારાવાના કરે. હવે આ ખૂટ્યો લગભગ 24 કલાક જેવું છે આ બજારમાં આપણે પડ્યો છે, બરોબર. પણ આ બજારમાં પડ્યો એટલે એના ગળાના ભાગે કોઈએ ઈજા કરેલી છે અથવા કંઈક વાગેલું છે, બરોબર. આપણને પાકી માહિતી નથી. પણ ભાઈ આ જ્યારે પશુ છે ને બજારમાં પડ્યું હોય અને જ્યારે એ મરવાના ટાણે હોય ને ત્યારે એને ખરેખર કોઈ એની સેવા નથી કરતું, કોઈ એની વારે નથી આવતું. કે આપણે બધા માણસ છીએ, જ્યારે આપણા છોકરાને ઝીણો એવો તાવ આવે ને તો પણ આપણે તરત ગમે એવું કામ હોય અને મૂકી અને દોડતા થઈ જઈએ છીએ. આજે અમારી પાસે પણ અહીંયા બધા ઊભા છે, એના કંઈ ટાઈમ નથી. કોઈને વાડીએ જવું છે, કોઈને કામે જવું છે. સાલું ઓલે તુલસીભાઈ આવ્યા, એને પણ કામ સારું હતા છતાં એ પોતાનું કામ મૂકી અને આ સેવાના કાર્યમાં જોડાયા છે. કદાચ તમે સેવા ન કરો તો નો ટેન્શન, પણ આવા અબોલ જીવ હોય એની ઉપર હથિયારના ઘા ન કરતા, એને મારતા નહીં, કાંઈ નથી કરવાનું. ખાલી એનું કામ કરે છે, એનું કામ કરવા દો. તમારથી સેવા થાય તો કરો, બાકી બધા કહે છે કે ભાઈ ગમે ત્યારે હોય જીવદયાવાળાને ફોન કરો તો આ નંદી મહારાજ છે એ 5 જણાથી ઊભો ન થાય, એના માટે 20-25 જણા જોવે છે. આ જગ્યા ઉપરથી લગભગ ઓછામાં ઓછા 50-60 જણા નીકળ્યા છે, કોઈ ઊભું નથી રહ્યું, બરોબર. અમારથી જે થાય અમે સેવા કરવી છે, બાકી અમે બધાને ના પાડી દેવી છે. કારણ કે અમારે જીવદયા ટીમ છૂટકરના સ્થળ ઉપર સેવા કરવાનો ટાઈમ નથી મળતો, તો આ બધું કાર્ય કરવું. પણ એક માણસ આપણે ભગવાને આપણને માણસ બનાવ્યો છે તો આપણે જે થાય એ સેવા કરવી. બાકી ડાયરાને રામ રામ ને સીતારામ.